विद्यार्थी मित्रों, हूँ तुषित सर सारस्वत स्कूल दाता वापी में आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના એમસીક્યુ પાર્ટ 3 વિશેની વાત કરવાની છે। દોસ્તો, એમસીક્યુ પાર્ટ 1 ની અંદર આપણે આઈયુપીએસસી નામકરણમાં સિગ્મા પાઈ ની ગણતરીને શીખ્યા અને એમસીક્યુ પાર્ટ 2 ની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોનની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત કરી। બરાબર। હવે દોસ્તો, અહીંયા થોડી વધારાની આગળની રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત કરવાની છે। તો પહેલો પ્રશ્ન આપ્યો છે, એક્રોલિનનું રિડક્શન NaBH વડે કરતા નીચેનામાંથી કઈ નિપજ મળશે? પ્રોપેન 1 ઓલ, પ્રોપ 2 in 1 ઓલ, ब्यूट 1 ब्यूटेन 1 ઓલ કે ब्यूट 2 in 1 ઓલ? तो दोस्तों, सर्वप्रथम पहली वस्तु आपने खबर होवी જોઈએ કે એક્રોલિનનું સૂત્ર શું છે દોસ્તો? એક્રોલિનનું સૂત્ર શું છે દોસ્તો? એક્રોલિનનું સૂત્ર આવશે CH2 ડબલ બોન્ડ CH2CHO। આ કોનું સૂત્ર છે દોસ્તો? એક્રોલિનનું। ધ્યાન રાખજો। બરાબર। હવે આની અંદર તમને પૂછ્યું રિડક્શન કોના વડે કરવાનું કીધું છે દોસ્તો? NaBH4 જેનું નામ છે સોડિયમ બોરોહાઇડ્રેટ, એના વડે રિડક્શન કરવાનું કીધું છે। તો આપણને નિપજ કઈ મળશે? તો પહેલા આપણે બેઝિક કોન્સેપ્ટ વિશે સમજી લઈએ દોસ્તો કે NaBH4 છે તે કઈ કઈ વસ્તુનું રિડક્શન કરી શકે? તો આલ્ડીહાઇડનું રિડક્શન કરી શકે, કીટોનનું રિડક્શન કરી શકે, એસિડ ક્લોરાઇડ હોય તો એનું રિડક્શન કરી શકે, અને હેલાઇડ્સ આલ્કાઇલ હેલાઇડ્સ હોય આટલાનું રિડક્શન NaBH4 કરી શકે। અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આલ્ડીહાઇડનું જ્યારે રિડક્શન કરીએ તો આપણને પ્રાથમિક આલ્કોહોલ મળે। આલ્ડીહાઇડના રિડક્શનથી કયો આલ્કોહોલ મળે? પ્રાથમિક આલ્કોહોલ। અને કીટોનના રિડક્શનથી કયો આલ્કોહોલ મળે દોસ્તો? દ્વિતીયક આલ્કોહોલ। ઇઝ ધેટ ક્લિયર? તો પહેલા પેલું આ એક કોન્સેપ્ટ ખબર પડી। ઓકે, NaBH4 ની જગ્યાએ સપોઝ તમને આવું આપ્યું હોય LiAlH4, તો LiAlH4 કોનું રિડક્શન કરી શકે? ત્યારે NaBH4 કરતા LiAlH4 એ વધુ પ્રબળ રિડક્શન કરતા છે, એટલે આટલી વસ્તુનું તો કરશે જ। આલ્ડીહાઇડ છે, કીટોન છે, એસિડ ક્લોરાઇડ છે, આ ઉપરાંત એક કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, એઝાઇડ, આ બધા સંયોજનો જે શું કરે છે? આલ્કાઇલ હેલાઇડ, આ બધા સંયોજનો જે શું કરી શકે છે? રિડક્શન કરી શકે છે। પણ યાદ રાખજો, આ NaBH4 અને LiAlH4 એ કાર્બન કાર્બન વચ્ચે આવેલા દ્વિબંધનું રિડક્શન કરતો નથી। કોનું રિડક્શન નથી કરતો દોસ્તો? કાર્બન કાર્બન વચ્ચે આવેલા દ્વિબંધનું। તો કાર્બન કાર્બન વચ્ચે આવેલા દ્વિબંધનું રિડક્શન કોણ કરે? તો અહીંયા નિકલ ઉદ્દીપક અથવા પ્લેટિનમ અથવા પ્લેડિનમ ઉદ્દીપક આપ્યો હોય તો તે આ બધાનું રિડક્શન તો કરશે। આ ઉપરાંત જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા છે તેનું પણ શું કરે છે? તે રિડક્શન કરે છે। मतलब आल्डिहाइड, कीटोन, एसिड क्लोराइड, कार्बोक्सिलिक एसिड, एस्टर, एमाइड, एजाइड એ ઉપરાંત કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ આવેલા છે તેનું પણ તે શું કરે છે મિત્રો? રિડક્શન કરે છે। તો અહીંયા તમે વિચારો કે મારી પાસે એક્રોલિનનું સૂત્ર આપણે વિચારી લીધું આ છે, એમાં આલ્ડીહાઇડ છે, તો આપણે જાણીએ છીએ આલ્ડીહાઇડનું રિડક્શન પ્રાથમિક આલ્કોહોલ આપે। બરાબર। રિડક્શન બે જગ્યાએ થઈ શકે, એક આલ્ડીહાઇડ જે છે તેનો આ ભાગ C ડબલ બોન્ડ OH અને બીજો આ ભાગ, બેની શક્યતાઓ છે પણ NaBH4 ખાલી આટલા ભાગનું રિડક્શન કરે છે, અહીંયા રિડક્શન કરતો નથી। તો અહીં નિપજ આપણને મળશે આવી CH2 ડબલ બોન્ડ CH અને અહીંયાથી જશે CH2OH। આલ્ડીહાઇડ છે એટલે કે પ્રાથમિક આલ્કોહોલ મળી જાય। હાઇડ્રોજન લેવાનું, એક હાઇડ્રોજન આ કાર્બન પાસે, બીજો હાઇડ્રોજન ઓક્સિજન પાસે, તો નિપજ મળ્યા એનું નામ શું થાય દોસ્તો? prop 2 in, પહેલો કાર્બન બીજો ત્રીજો, prop 2 in
prop 2 in 1 આવે એ દોસ્તો નિપજ મળી સમજ પડી હવે ધ્યાન રાખજો દોસ્તો એટલે તમારો જવાબ આવી ગયો બી જવાબ તો એક બી પણ અહીંયા NaBH4 હોય કે LiAlH4 હોય તમને બંનેમાં બી જવાબ પડશે કેમ કે NaBH4 અને LiAlH4 ફક્ત અળિયેર રૂપાંતરણ પ્રાથમિક આલ્કોહોલમાં કરે છે પણ અહીંયા આ પ્રશ્નની અંદર આપણે ફેરફાર કરીને ખાલી નિકલ ઉદ્દીપક કરી નાખ્યું કયો ઉદ્દીપક નિકલ તો શું થશે તો નિકલ ઉદ્દીપક એ ધાતુ છે નિકલ પોતે ધાતુ છે બરાબર માટે જ્યારે ધાતુની હાજરીમાં ઉદ્દીપકીય પ્રક્રિયા થાય છે તો આલ્ડિહાઇડનું રૂપાંતરણ તો થાય જ પ્રાથમિક આલ્કોહોલમાં પણ આ જે દ્વિબંધ છે એ તૂટીને શું થઈ જાય એક બંધ તો અહીંયા તમારે કેટલા હાઇડ્રોજન લેવા પડે બે તો હવે શું થશે તો આ ચાર હાઇડ્રોજન છે એમાંથી એક અહીંયા અને એક અહીંયા આપણને મળશે શું CH3 CH2 CH2OH તેનું નામ થશે શું દોસ્તો પ્રોપેનોલ શું થશે દોસ્તો પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ તો આ થઈ ગઈ તમારી એ નિપજ સમજ પડી મિત્રો હા કે ના ઓકે હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 કરી નાખીએ એક્રોલિન છે એની જગ્યાએ કરી નાખીએ ક્રોટોનાલ્ડિહાઇડ એક્રોલિન છે જગ્યાએ શું કરી નાખીએ ક્રોટોનાલ્ડિહાઇડ તો દોસ્તો ક્રોટોનાલ્ડિહાઇડ નું સૂત્ર શું થાય ક્રોટોનાલ્ડિહાઇડ ચાલો તો ક્રોટોનાલ્ડિહાઇડ નું સૂત્ર છે આ CH3 CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ OH ટેક્સ્ટબુકમાં જોઈ લેજો ઓલરેડી આપણે પહેલા વિડિયોની અંદર આ શબ્દોની ચર્ચા કરી ગયા છે હવે આ નિકલ ઉદ્દીપક આપે છે તો હવે કહું કે નિકલ ઉદ્દીપક એટલે આલ્ડિહાઇડ તો રિડક્શન કરશે જ કરશે પણ સાથે આ દ્વિબંધનું પણ શું કરશે દોસ્તો રિડક્શન કરશે ઇઝ ઇટ ક્લિયર તો અહીંયા તમને નિપજ તરીકે શું મળશે તો એક હાઇડ્રોજન અહીંયા બીજો હાઇડ્રોજન અહીંયા ત્રીજો અહીંયા ચોથો અહીંયા તો નિપજ આવી મળશે CH3 CH2 CH2 CH2OH તો આનું નામ થઈ ગયું દોસ્તો બ્યુટેન 1 ઓલ તો આ તમારો જવાબ આવી ગયો આ સી જવાબ આવી ગયો બ્યુટેન 1 ઓલ પણ અહીંયા હું ફરી પાછો આવું કરી નાખું LiAlH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શું કરી નાખું દોસ્તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો શું થાય અહીંયા થઈ જાય LiAlH4 તો તમારે વિચારવાનું કે આ દ્વિબંધનું રિડક્શન થશે નહીં ખાલી કોનું રિડક્શન થશે આલ્ડિહાઇડ તો શું મળશે આપણને તો દ્વિબંધનું રિડક્શન ના થાય તો અહીંયા મળે CH3 CH ડબલ બોન્ડ CH CH2OH લાંબી શૃંખલા પસંદ કરે 1 2 3 4 તો નામ થાય બ્યુટ 2 in 1 ઓલ બ્યુટ 2 in 1 ઓલ સમજ પડી દોસ્તો તો આ તમારા આલ્ડિહાઇડ રિલેટેડ ક્વેશ્ચન આન્સર થયા હવે આ જ રિડક્શન કીટોન માટે કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે મેસિટિલ ઓક્સાઇડ નું LiAlH4 વડે રિડક્શન કરતા નીચેનામાંથી કઈ નિપજ મળે મેસિટિલ ઓક્સાઇડ નું LiAlH4 વડે રિડક્શન કરતા નીચેનામાંથી કઈ નિપજ મળે આ ચાર ઓપ્શન છે 4 મિથાઇલ પેન્ટ 3 2 4 મિથાઇલ પેન્ટ 2 પેન્ટેન 2 મિથાઇલ પેન્ટેન 4 અને B અને C બંને તો દોસ્તો પહેલા તમને મેસિટિલ ઓક્સાઇડ નું સૂત્ર ખબર હોવું જોઈએ આ તમારો છે મેસિટિલ ઓક્સાઇડ હવે રિડક્શન કોના વડે કરવાનું કીધું છે મિત્રો LiAlH4 તો આપણે જાણીએ છીએ કે LiAlH4 વડે જ્યારે રિડક્શન કરવામાં આવે તો શું થાય જો આલ્ડિહાઇડ તો પ્રાથમિક આલ્કોહોલ મળે છે કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે LiAlH4 કે NaBH4 એ ફક્ત કીટોન વાળો જે ભાગ છે એટલે મતલબ કાર્બોનિલ સમૂહ છે તેનું રિડક્શન કરે છે આ કાર્બન કાર્બન વચ્ચે એટલે દ્વિબંધનું રિડક્શન કરતો નથી તો તમને અહીંયા નિપજ આવી મળશે CH3 CH3 ડબલ બોન્ડ CH અહીંયા થશે CH OH અને CH3 વાયુપીસી નામનો નિયમ છે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવાની આ થઈ ગઈ તમારી કાર્બનની લાંબી શૃંખલા 1 2 3 4 અને 5 કાર્બનની નંબર ક્યાંથી આપવાનો છે પ્રબળ ક્રિયાશીલ સમૂહ હોય તો OH ની પ્રબળતા વધારે તો પહેલો નંબર આ બીજો આ ત્રીજો ચોથો અને પાંચમો ચોથા પર આવી ગયો મિથાઇલ
1 2 3 4 5 કાર્બન છે એનું નામ થાય શું પેન્ટ ત્રીજા કાર્બન પર ઇન ટુ ઓલ 4 મિથાઇલ પેન્ટ 3 ઇન ટુ ઓલ એ એનું શું છે દોસ્તો નામ છે ઇઝ ઇટ ક્લિયર સમજ પડી તો તમારો ઓપ્શન શું આવી ગયો એ હવે આ પ્રશ્નની અંદર સપોઝ LiAH4 ની જગ્યાએ NaBH4 શબ્દ વાપર્યો હોય તો પણ તમારો જવાબ આનો આ જ હોત કેમ કે NaBH4 પણ કીટોન જો હોય તો તમને દ્વિતીયક આલ્કોહોલ આવે સમજ પડી પણ અહીંયા જો તમને નિકલ ઉદ્દીપક કરી નાખ્યો હોય ધાતુની હાજરીમાં ઉદ્દીપકીય પ્રક્રિયા દ્વારા રિડક્શન તો શું થાય તો આ ભાઈ જે છે એ અહીંયા તો આલ્કોહોલ બનાવશે પણ એક એક હાઇડ્રોજન અહીંયા આપશે અને બીજો અહીંયા આપશે એટલે અહીંયા ઉભી જશે તમારી પાસે એક બન અને અહીંયા થઈ જશે CH2 તો ફરી પાછી લાંબી શૃંખલા પસંદ કરો તો 4 મિથાઇલ નંબર આપો 1 2 3 4 5 4 મિથાઇલ અને નામ થઈ ગયું છે અહીંયા શું પેન્ટેન 2ol 4 મિથાઇલ પેન્ટેન 2ol એક એનું કેવું નામ છે મિત્રો IUPAC નામ તો દોસ્તો સામાન્ય ફેરફાર કરે તો આખી વસ્તુ બદલાઈ જાય છે હવે દોસ્તો કેટલાક પ્રશ્નો એવા છે કે હું તમને ઝડપથી સમજાવી દઉં જેથી તમને જજમેન્ટ લેવાની ખબર પડે કે શું થાય સપોઝ તમને આવવાનું છે બેન્ઝીન પર COCH3 ચાલો બોલો શું થાય બોલો એનું નામ શું મોટા ભાગના છોકરાઓનું નામ નથી આવડતું એસિડોફિનોન અથવા મિથાઇલ ફિનાઇલ કીટોન બરાબર રિડક્શન કરો કોણ આવડે LiAH4 બોલો શું થશે એક હાઇડ્રોજન અહીંયા બીજો અહીંયા તો મળશે શું બેન્ઝીન પર CH OH અને CH3 આનું નામ શું થાય તો બે કાર્બનની લાંબી શૃંખલા આ પહેલો અને બીજો કાર્બન તો 1 ફિનાઇલ ઇથેન 1ol 1 ફિનાઇલ ઇથેન 1ol ઇઝ ધેટ ક્લિયર દોસ્તો તો આ રીતે એસિડોફિનોન હોય એ તમને આવું આપ્યું છે સપોઝ બેન્ઝીન પર CH2COCH3 આવું આપ્યું છે તમે રિડક્શન કરશો તો શું થશે તો આ બેન્ઝીન પર થશે શું CH2CHOH CH3 તો હવે ત્રણ કાર્બનની લાંબી શૃંખલા થઈ ગઈ તેનું નામ થશે 1 ફિનાઇલ પ્રોપેન 2ol ઇઝ ધેટ ક્લિયર તો દોસ્તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એસિટોનનું ZnHCl વડે રિડક્શન કરતા નીચેનામાંથી કઈ નિપજ મળે એસિટોનનું કોના વડે ZnHCl વડે રિડક્શન કરતા નીચેનામાંથી કઈ નિપજ મળે પ્રોપેન પ્રોપેન 2ol પ્રોપેન 1ol કે B ને C બંને તો જો એસિટોનનું સૂત્ર શું થાય દોસ્તો CH3C ડબલ બોન્ડ O CH3 અને હમણાં આપણે રિડક્શન વિશેની વાત કરી પણ અહીં દોસ્તો આ જે પ્રક્રિયા આપણે ZnHCl અને કહેવાય ઝિંક મર્ક્યુરી સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ તો આની સાથે જ્યારે પ્રક્રિયા થાય તો આને કહેવામાં આવે છે ક્લેમન્સન રિડક્શન અને ક્લેમન્સન રિડક્શનમાં શું થાય તો દોસ્તો આ જે સમૂહ છે એને કહેવાય કાર્બોનિલ સમૂહ અને આ કાર્બોનિલ સમૂહનું રૂપાંતરણ આ CH2 એટલે એને કહેવામાં આવે છે મિથિલિન સમૂહમાં થાય છે કાર્બોનિલ સમૂહનું રૂપાંતર શેમાં થાય દોસ્તો મિથિલિન સમૂહમાં માટે અહીંયા નિપજ તરીકે આપણને શું મળશે દોસ્તો પ્રોપેન યાદ રાખજો આ રિડક્શનનું નામ શું છે દોસ્તો ZnHCl દેખાય તો એને ક્લેમન્સન રિડક્શન કહેવાય મિત્રો આ વસ્તુમાં પ્રશ્ન તમને આવો પૂછાય એસિટાલ્ડિહાઇડનું રિડક્શન એસિટાલ્ડિહાઇડનું તમે ધારો કે આ જ ક્લેમન્સન રિડક્શન કરો તો આ જે કાર્બોનિલ સમૂહની જગ્યાએ હવે CH2 લખવાનું તો શું મળશે આપણને ઇથેન મળશે શું મળશે ઇથેન એ જ રીતે સપોઝ આપણી પાસે આવું હોય બેન્ઝીન પર C ડબલ બોન્ડ COCH3 તો આ ZnHCl લખશો ક્લેમન્સન રિડક્શન તો શું મળશે બેન્ઝીન ઉપર CH2CH3 એનું નામ થાય ઇથાઇલ બેન્ઝીન સમજ પડી ઓકે અહીંયા ખાલી પ્રક્રિયા પરિસ્થિતિમાં બદલી કાઢી હોય એસિટોનની જગ્યાએ આવું કર્યું હોય NH2NH2 KOH હાઇડ્રોજનની KOH ની હાજરીમાં પ્રક્રિયા આવું કરી હોય તો અહીંયા હું આવું લખર શું લખર NH2NH2 KOH
તો ક્લેમન્સનની જગ્યાએ આ પ્રક્રિયાનું નામ થઈ જાય વુલ્ફ-કિસ્નર પ્રક્રિયા. વુલ્ફ-કિસ્નર રિડક્શન. અને એમાં પણ આવું થાય, કાર્બોનિલ સમૂહનું રૂપાંતરણ શેમાં થાય દોસ્તો? મિથેલિક સમૂહમાં થાય છે. સમજણ પડી? તો દોસ્તો આ મારી પાસે એસિટોન છે તો મને મળ્યું પ્રોપેન, ધારો કે એસિટાઇલ એટલે તો મળે ઇથેન, એસિટોફિનોલ એટલે તો મળે મને ઇથાઇલ બેન્ઝીન. સમજણ પડે છે? તો આ તમારું વુલ્ફ-કિસ્નર રિડક્શનના આધારના પ્રશ્નો થઈ ગયા. ટૂંકમાં જે કાર્બોનિલ સમૂહ છે C ડબલ બોન્ડ એની જગ્યાએ તમારે મૂકવાનો CH2. એ જ રીતે અહીંયા પ્રક્રિયા કરો તમે હાઇડ્રોઆયોનિક એસિડ વત્તા લાલ ફોસ્ફરસ સાથે. અહીંયા સૂત્ર નાખો દોસ્તો Hi લાલ ફોસ્ફરસ. બરાબર. તો પણ શું થશે? અહીંયા 4Hi સાથે પ્રક્રિયા કરવાની. આ 4H માંથી 2H માઈનસ કરશે H2O, 4I પ્રક્રિયા કરશે -2I2, બે હાઇડ્રોજન અહીંયા ઉમેરશે, આપણને મળશે શું? પ્રોપેન. સમજ પડી? તો જો રિડક્શન LiLH4 NaDH4 કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો આલ્ડીહાઇડ તો પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન હોય તો આપણને દ્વિતીયક આલ્કોહોલ મળે હતા. પણ વુલ્ફ-કિસ્નર, ક્લેમન્સન અને લાલ ફોસ્ફરસ અને Hi સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો જ્યાં કાર્બોનિલ સમૂહ છે ત્યાં મિથેલિક સમૂહ દાખલ થાય છે. તો આ રીતના પણ દોસ્તો તમને પ્રશ્ન પૂછતા હોય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં કિરાલ કાર્બન આવેલો છે? પ્રશ્ન છે 12મા ચેપ્ટરનો પણ કોન્સેપ્ટ છે 10મા ચેપ્ટરનો. કિરાલ કાર્બન એટલે કાર્બનની ચારે ચાર સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ અથવા તત્વો વડે જોડાયેલી હોય. તો પહેલા નામ આપેલું એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રેટ. શું તમને બંધારણ આવડે છે? જો બંધારણ આવડે તો જ આ પ્રશ્ન લખી શકો. બાકી હું સમજાવીશ તો તમને પ્રશ્ન ઈઝી રહેશે. હા સર આ તો આવડે. પણ જો બંધારણ દોરતા ના આવડે તો સમજવાનું કે તમને આ પ્રશ્ન નથી આવવાનો. બરાબર? ઓકે, આપણે ટ્રાય કરીએ કે બંધારણ દોરવાનું. એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રેટનું સૂત્ર શું છે? તો આ સૂત્ર છે એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રેટનું. એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રેટનું સૂત્ર આ છે. એસિટોન સાયનોહાઇડ્રેટનું સૂત્ર શું છે? તો આ સૂત્ર જે છે એ દોસ્તો એસિટોન સાયનોહાઇડ્રેટનું છે. લેક્ટિક એસિડનું સૂત્ર આ છે દોસ્તો. હવે તમારે નક્કી કરો કે શેમાં કિરાલ કાર્બન છે. તો આ H ને ઉપર લઈ લો. ચાલો, તો આ કાર્બન અહીંયા હાઇડ્રોજન, અહીંયા મિથાઇલ, અહીંયા OH અને આ CN. ચારે ચાર અલગ એટલે આ કયો કાર્બન છે? કિરાલ. અહીંયા આમાં બે CH3 સરખા છે માટે આમાં કિરાલથી આવેલી નથી. જ્યારે અહીંયા H ને ઉપર લઈ લો તો H CH3OH અને COOH આ કાર્બન કિરાલ થયો. તો A અને C ઓપ્શનમાં તમારો શું આવેલો છે દોસ્તો? કિરાલ કાર્બન આવેલો છે. કયો કાર્બન આવેલો છે દોસ્તો? કિરાલ. સમજણ પડી? ઓકે, તમને કિરાલ કાર્બન શેમાં નથી આવતો? તમારો જવાબ આવે B. એક જ પ્રશ્નની અંદરથી બે પ્રકારના પ્રશ્નો બની શકે, પણ નામ આપેલું હોય એના પરથી બંધારણ આવડતું હોવું જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી આપણને હેમી એસિટાલ મળે છે? શું? હેમી કઈટાલ એસિટાલ મળે છે. તો દોસ્તો એસિટાલ ક્યારે મળે? તો આલ્ડીહાઇડની પ્રક્રિયા જ્યારે 1 મોલ આલ્કોહોલ સાથે HCl વાયુને હાજરીમાં કરવામાં આવે તો આપણને હેમી એસિટાલ મળે. જો આ આલ્ડીહાઇડની પ્રક્રિયા 2 મોલ આલ્કોહોલ સાથે કરવામાં આવે તો હેમી નીકળી જાય, ખાલી એસિટાલ મળે. હેમી એટલે અડધી અને એસિડ એટલે આખી, પછી ટાલ. સમજ પડી? અને તમને પૂછાય કે ચક્રીય ટાલ, ચક્રીય એસિટાલ ક્યારે મળે? તો જ્યારે ડાયહાઇડ્રિક આલ્કોહોલની પ્રક્રિયા આલ્ડીહાઇડ સાથે PTS પેરા ટોલ્યુએન્ટ સલ્ફોનિક એસિડની હાજરીમાં કરવામાં આવે તો આપણને ચક્રીય ટાલ મળે છે, ચક્રીય એસિટાલ મળે છે. આ શબ્દો તમને એવું છે કે હેમી કેટાલ ક્યારે મળે? તો કીટોનની પ્રક્રિયા 1 મોલ આલ્કોહોલ સાથે થાય તો હેમી કેટાલ. જો કીટોનની પ્રક્રિયા 2 મોલ આલ્કોહોલ સાથે થાય તો ખાલી કેટાલ. અને કીટોનની પ્રક્રિયા ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે થાય PTS એટલે પેરાટોલ્યુએન્ટ સલ્ફોનિક એસિડ તો ચક્રીય કેટાલ સંયોજન મળે છે. ઓકે દોસ્તો, આ રીતે કેટાલ અને ટાલની અંદરથી પણ આ રીતના પ્રશ્નો તમને
આપતું નથી। તો દોસ્તો યાદ રાખજો ટોલેન્સ કસોટી એ આલ્ડીહાઇડ અને કીટોનને ઓક્સિડેશન માટે વપરાય, પણ આ કસોટી ફક્ત અને ફક્ત શબ્દ યાદ રાખજો એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડ આપે છે પણ કીટોન આપતા નથી। કોણ કોણ આપે છે? એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડ આપે છે પણ કીટોન આપતા નથી। તો એલિફેટિક આલ્ડીહાઇડ એટલે શું કે જે ધુમાડા વગરની જ્યોતથી સળગે અને જેમાં બેન્ઝીન ગેરહાજર હોય, અને એરોમેટિક એટલે શું કે જે ધુમાડા વાળી જ્યોતથી સળગે અને જેમાં બેન્ઝીન હાજર હોય। તો અહીંયા ફોર્માલ્ડિહાઇડ છે એનું સૂત્ર છે HCHO, બેન્ઝાલ્ડિહાઇડનું સૂત્ર છે બેન્ઝીન પર CHO અને એસિટોનનું સૂત્ર છે CH3COCH3। પ્રશ્ન પૂછે છે નીચેનામાંથી કયો પ્રક્રિયક ટોલેન્સ કસોટી આપતો નથી? જવાબ આપો દોસ્તો, આમાં કીટોન સુધી કરો, એસિટોન એ કીટોન છે માટે પ્રક્રિયા આપતો નથી। બરાબર, પૂછે કે નીચેનામાંથી કોણ પ્રક્રિયા આપે છે? આવું કરનાર કોણ પ્રક્રિયા આપે? તો પ્રક્રિયા આપશે ફોર્માલ્ડિહાઇડ આપશે અને બેન્ઝાલ્ડિહાઇડ, કારણ કે એલિફેટિક આલ્ડીહાઇડ છે, આ એરોમેટિક આલ્ડીહાઇડ છે, માટે તમારો જવાબ આવશે A અને B બંને। યાદ રાખજો દોસ્તો, ટોલેન્સ પ્રક્રિયાને બીજા શબ્દોમાં રજત દર્પણ કસોટી પણ કહે છે અને ટોલેન્સ પ્રક્રિયક જે છે તેનું નામ લખી રાખજો એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ કહેવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન આલ્ડીહાઇડનું રૂપાંતરણ ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ મળે છે। તો પ્રશ્ન ખાસ પૂછાય છે ટોલેન્સ પ્રક્રિયા દરમિયાન કોણ પ્રક્રિયા આપશે? એલિફેટિક આલ્ડીહાઇડ। ચલો એલિફેટિક આલ્ડીહાઇડના બીજા ઉદાહરણ આપો। ચલો તમને પૂછે એસિટાલ્ડીહાઇડ આપે કે ના આપે? આપે। પણ આવું પૂછે ફેનાલ્ડીહાઇડ આપે? ફેનાલ્ડીહાઇડ ના આપે, કારણ કે બેન્ઝીન પર એસિટોફિનોન આપે। તો તમને ઓપ્શન કયા પૂછવાના છે મને ખબર નથી દોસ્તો, પણ તમને જે ઓપ્શન પૂછે એનો મીનિંગ ખબર હોવી જોઈએ કે એલિફેટિક છે કે એરોમેટિક છે, કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ જ ક્વેશ્ચનની અંદર આપણે સુધારો કરીએ। ટોલેન્સ કસોટીની જગ્યાએ કરી નાખીએ ફેલિંગ કસોટી। નીચેનામાંથી કયો પ્રક્રિયક ફેલિંગ કસોટી આપે છે? તો ફેલિંગ કસોટી પણ દોસ્તો ઓક્સિડેશન છે, પણ આ ફક્ત આપે છે કોણ? એલિફેટિક આલ્ડીહાઇડ આપે દોસ્તો। કોણ આપશે? એલિફેટિક આલ્ડીહાઇડ આપે, પણ આ લોકો આપશે, બરાબર, પણ કોણ નથી આપતું? એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન આપતા નથી। તો ચલો તમને આ ચારે ચાર ઓપ્શન આપેલા છે ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, એસિટોન અને A અને B બંને। તો કોણ આપે ને કોણ ના આપે? તો દોસ્તો ફોર્માલ્ડિહાઇડ તમારો એલિફેટિક આલ્ડીહાઇડ છે માટે ફેલિંગ કસોટી આપે, જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોન એ બંને શું છે? આ એરોમેટિક આલ્ડીહાઇડ છે, જ્યારે એસિટોન છે એ કીટોન છે, માટે અહીંયા તમારે અહીંયા જો B અને C પ્રશ્નમાં આપતું નથી એવું કરી નાખવું તો તમારો જવાબ થઈ જાય B અને C। બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોન બંને પ્રક્રિયા નહીં આપે, જ્યારે ફોર્માલ્ડિહાઇડ પ્રક્રિયા આપશે। સમજણ પડી દોસ્તો? તો કોણ આપે અને કોણ નહીં આપે એ તમારે નક્કી કરવાનું છે દોસ્તો। જો ટોલેન્સ કસોટી ફેલિંગ કસોટી હોય તો ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ આપશે, જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપતા નથી। દોસ્તો ફેલિંગ કસોટીની અંદર એવું પણ પૂછાય કે ફેલિંગ A નું દ્રાવણ કોનું છે? યાદ રાખવાનું જલીય કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, અને ફેલિંગ B એ શું છે દોસ્તો? તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ પ્લસ NaOH નું મિશ્રણ છે। સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ પ્લસ NaOH। તો આ પણ ક્વેશ્ચન ઓપ્શનમાં પૂછાઈ ગયા છે કે ફેલિંગ A શું છે, ફેલિંગ B શું છે। ઓકે, અને બીજું દોસ્તો ફેલિંગ કસોટી દરમિયાન ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ રંગના અવક્ષેપ મળે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે મળતા હોય છે। તો બધા જ તમને MCQ માં પૂછાય। દોસ્તો ધ્યાન રાખજો, અહીંયા હું આવું આપું છું, ચાલો પ્રેક્ટિસ કરી દઈએ। એસિટાલ્ડીહાઇડ, બ્યુટેનોન,
એસિટોફિનોન, પછી આવું છે સેલિસાલ્ડિહાઇડ. ચાલો આમાંથી કોણ પહેલી કસોટી આપશે ને કોણ નહીં આપે? કેસિકાલ્ડિહાઇડનું સૂત્ર શું થાય? CH3CHO આપશે. બ્યુટેનોન CH3CO CH2CH3 નહીં આપે. એસિટોફિનોન બેન્ઝીન પર COCH3 આપશે કે નહીં આપે? નહીં આપે. બરાબર. અને સેલિસાલ્ડિહાઇડ એટલે શું? અહીંયા ઉપર હોય છે ને અહીંયા CH હોય. આ પણ એરોમેટિક આલ્ડિહાઇડ થઈ ગયું. આ પણ પ્રક્રિયા આપશે નહીં. કઈ ફેલિંગ કસોટી? ફક્ત કોણ આપે દોસ્તો? એલિફેટિક આલ્ડિહાઇડ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ જોડ બ્યુટેન 2 ના ઓક્સિડેશન થી મળે છે? નીચેનામાંથી કઈ જોડ બ્યુટેન 2 ના ઓક્સિડેશન થી મળે છે? દોસ્તો બ્યુટેન 2 એ તમારું કીટોન છે અને આ કીટોનનું ઓક્સિડેશન ટોલેન્સ કસોટી કે ફેલિંગ કસોટી દ્વારા થતું નથી કે ઇવન ધ બેનેડિક્ટ કસોટી છે તે પણ તેના દ્વારા ઓક્સિડેશન કરતું નથી. પણ અહીંયા સાંદ્ર HNO3 અથવા KMnO4/H2SO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનો આપણે ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા હું લખીશ કો ઓક્સિડેશન. તો અહીં શું થશે દોસ્તો? તો આ એક શબ્દ યાદ રાખજો, પોપોફનો નિયમ. ઓક્સિડેશન થશે કોના આધારે દોસ્તો? પોપોફના નિયમના આધારે ઓક્સિડેશન થશે. તો પોપોફના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે આ કાર્બોનિલ સમૂહ જે છે એ જ્યાં ઓછી આલ્કાઇલ શૃંખલા હોય તે બાજુ જ રહે. મતલબ આ CH3CO અહીંયા જ રહેશે, આ બાજુ લેફ્ટ સાઈડ. કેમ કે અહીંયા એક કાર્બન છે, આ બાજુ બે કાર્બન છે. તો CO ક્યાં રહેવાનું પસંદ કરશે? CH3 બાજુ. તો મુખ્ય નિપજ શું મળશે? તો ધ્યાન રાખજો, CH3CO અહીંયાથી એક H અહીંયા મૂકી દેવાનું અને અહીંયાથી ઓક્સિડેશનનો O ઉમેરવાનો. તો આ મળ્યું તમને એસિટિક એસિડ. હવે બાકીનો આ ભાગમાં શું મળશે? તો આ CH3, આ C, આ H, CH3CH અને અહીંયાથી બે ઓક્સિજન અહીંયા મૂકી દો. પાછું મળશે શું દોસ્તો? એસિટિક એસિડ. શું મળશે દોસ્તો? પાછું બોલો. એસિટિક એસિડ. તો ધ્યાન રાખજો, તમને એસિટિક એસિડના કેટલા મોલ મળે છે? 2 મોલ. બરાબર. આ તમારી કઈ નિપજ થઈ દોસ્તો? મુખ્ય નિપજ થઈ. પણ તમને ગૌણ નિપજ પૂછી હોય તો ગૌણ નિપજમાં શું થાય? તો આ CO સપોઝ આ બાજુ જાય, આ બાજુના ડાબી શૃંખલા બાજુ, તો શું મળશે? CH3CH2CO અહીંયાથી એક H અને એક ઓક્સિજન ઉમેરી દો. તો આનું નામ થાય શું દોસ્તો? પ્રોપેનોઇક એસિડ. વત્તા અહીંયા CH2 બાકી રહ્યો તો અહીંયા મળશે તમને HCOOH જેનું નામ છે ફોર્મિક એસિડ. આ તમારી ગૌણ નિપજ થઈ. તો તમને દોસ્તો આ પોપોફના નિયમ દ્વારા મુખ્ય નિપજ અને ગૌણ નિપજ શું મળે તેવા પ્રશ્નો પણ આ લોકો પૂછતા હોય છે. બરાબર. તો તમે પ્રેક્ટિસ માટે દોસ્તો આવું લઈ શકો. CH3C ડબલ બોન્ડ CH2 CH2 CH3. બરાબર. આ કીટોન છે. હવે તમારે ઝડપથી ઓર્ડર લેવો હોય, આવું લખવું ના હોય શકે તો શું કરવાનું? આ બે કાર્બન છે તો બે કાર્બન વડે એસિડ કરો, ઇથેનોઇક એસિડ. અહીંયા 3 બાકી રહે, પ્રોપેનોઇક એસિડ. આ મુખ્ય નિપજ. ઇથેનોઇક, પ્રોપેનોઇક મુખ્ય નિપજ. ગૌણ પૂછે તો આ નામ મૂકો તો 4 કાર્બન થઈ ગયું. બ્યુટાનોઇક એસિડ અને મિથેનોઇક એસિડ તમારે કઈ નિપજ થઈ? ગૌણ નિપજ. સમજણ પડી? તો આ રીતે તમારે જજમેન્ટ લેવાનું. અહીંયા ધારો કે તમને આવો થયો એસિટોન CH3C ડબલ બોન્ડ CH3. તો શું કરો? તો અહીંયા ગમે તે બાજુ શું જશે? CO. તો આ બે કાર્બન રહ્યા તો ઇથેનોઇક એસિડ ના એક કાર્બન એટલે મિથેનોઇક એસિડ. તો તમને ઓપ્શન એ રીતે આપેલા હોય એ પ્રમાણે તમારે જવાબ લખવાનો અને આ રીતે ઝડપથી વિચારવાનું. તો આ નિયમને આપણે કયો નિયમ કહીશું દોસ્તો? પોપોફનો નિયમ. પોપોફના નિયમ દ્વારા કીટોનનું આપણે ઓક્સિડેશન કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ આયોડોફોર્મ કસોટી આપે છે? દોસ્તો આયોડોફોર્મ કસોટીને બીજા શબ્દોમાં હેલોફોર્મ કસોટી પણ કહેવામાં આવે છે અથવા બીજા શબ્દોમાં એને સોડિયમ હાઇપોહેલાઇટ સાથેની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે.
તો દોસ્તો એક તમને એક્ઝામ્પલ પહેલા સમજાવી દઉં એટલે તમને અંદાજો આવે કે આ કસોટી છે શું. તો પહેલા યાદ રાખવાનું તમને જે પણ સંયોજન આપ્યું હોય તેમાં આવો ભાગ હોવો જોઈએ. મિથાઇલ કીટોન જેને કહેવાય, અથવા આવો ભાગ હોવો જોઈએ CH3 CH ડેશ નીચે હોય છે. આવું હોય તો શું થશે? આયોડો ફોર્મ કસોટી મળશે. અને અહીંયા CH3 કે અહીંયા CH3 ના હોય તો આયોડો ફોર્મ કસોટી મળતી નથી. સમજણ પડી? હવે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ એસિટાલ્ડિહાઇડ છે આપણી પાસે, CH3C ડબલ બોન્ડ OH. તો વિચારો કે અહીંયા આ મિથાઇલ કીટોન ભાગ તમે જોઈ શકો છો આ ભાગ, એટલે અહીંયા તમને આયોડો ફોર્મ કસોટી મળશે. ચલો તમે 3I2 સાથે પ્રક્રિયા કરો પહેલા. તો આ 3 હાઇડ્રોજન 3 આયોડિન સાથે જઈને માઈનસ કરશે 3 છે. મારી પાસે 6 આયોડિન હતા, 3 અહીંયા જતા રહ્યા, બાકીના 3 અહીંયા ઉમેરી દો તો શું મળશે? CI3C ડબલ બોન્ડ OH. CI3C ડબલ બોન્ડ OH. આનું નામ શું થાય? તો ટ્રાય આયોડો એસિટાલ્ડિહાઇડ. શું નામ થાય દોસ્તો? ટ્રાય આયોડો એસિટાલ્ડિહાઇડ. સમજ પડી? અને એની આગળ પ્રક્રિયા તમે જેવી NaOH સાથે કરો તો આટલો ભાગ આ H સાથે જાય તો મળશે CHI3. આ કાર્બન સાથે હાઇડ્રોજન અને 3I વત્તા શું થશે? અહીંથી ઊંધું લખવા પડે HC ડબલ બોન્ડ ONA. એને કહેવામાં આવે છે દોસ્તો સોડિયમ ફોર્મેટ. શું કહેવાય? સોડિયમ ફોર્મેટ. ઇઝ ઇટ ક્લિયર દોસ્તો? તો આને કહેવામાં આવે છે આયોડો ફોર્મ અને આને કહેવામાં આવે છે સોડિયમ ફોર્મેટ. ઇઝ ઇટ ક્લિયર દોસ્તો? સમજ પડી? ધ્યાન રાખજો. તો જે સંયોજનમાં આવો ભાગ હોય અથવા આવો ભાગ હોય તે બધા જ આયોડો ફોર્મ કસોટી આપણે યાદ રાખજો. ખાસ કરીને નીટ JEE માં ક્વેશ્ચન પૂછે છે તો તમારે જજમેન્ટ આટલા ભાગ પરથી લેવાનું હોય છે. આ સમીકરણ નથી લખવા બધા. યુ ટેક ધ જજમેન્ટ કે તમને જે સંયોજન આપ્યું છે તેમાં શું આવો ભાગ છે? જો હા તો હા. બરાબર? તો ચલો એસિટાલ્ડિહાઇડ સૂત્ર આ રીતે તમારી સામે. આ તો ઓફસેટ પ્રક્રિયા. એ જ રીતે ધારો કે એસિટોનમાં આવો કહો છે CH3C ડબલ બોન્ડ OCH3 આવી ગઈ. એ જ રીતે ઇથેનોલ. ઇથેનોલમાં શું છે દોસ્તો? તો CH3C ડબલ બોન્ડ CH2OH. તો આ S ને તમે નીચે લટકાવી દો તો થઈ ગયું CH3CHOH. તો બધા જ પ્રક્રિયા આવશે. ઓકે, હવે ધ્યાન રાખજો દોસ્તો, કેટલા ઘણા બધા ઝડપથી પ્રશ્નો કેવી રીતે આયોડો ફોર્મ કસોટીના આ લોકો પૂછતા હોય છે એના ઉપર ધ્યાન રાખજો દોસ્તો. બીજી વસ્તુ કે તમને લોકો ડાયરેક્ટ સૂત્ર નથી આપતા. એ લોકો ડાયરેક્ટ તમને સૂત્ર આપતા નથી, તમને આપે છે નામ, સામાન્ય નામ અથવા IUPAC નામ આપેલું હશે તેના પરથી તમારે બંધારણ દોરવાનું. તો ચલો હું લખું ફોર્માલ્ડિહાઇડ. વિચારવાનું આપે કે ના આપે? સિમ્પલ, ના આપે. CH3 નથી, આવું લખું પ્રોપેનાલ. આપે કે ના આપે? તો CH3 CH2 C ડબલ બોન્ડ OH. અહીંયા CH3 હોવો જોઈએ, નથી, ના આપે. આવું આપું છું આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ. આપે કે ના આપે? તો અહીંયા CH3 CHOH CH3 CH3 CHOH આવી ગયું. આપે N ब्यूटाइल अल्कोहल. तो सूत्र CH3 CH2 CH2 CH2OH. हमारे पास CH3 CHOH होगा जी. आ चलो आ S में नीचे रखो तो यहाँ आगे CH3 से નથી, ના આવે. બરાબર? તમને કે દ્વિતીય ब्यूटाइल अल्कोहल બોલો આપે કે ના આપે? तो सूत्र आवड़વું જોઈએ CH3 CHOH CH2 CH3
આ ભાગ આવી ગયો આપે બેન્ઝાડિઆઇડ બેન્ઝીન પર CHO આમાંથી એકય ભાગ નથી ના આપે એસિડોફિનોલ બેન્ઝીન પર COCH3 આપે પૂછે બ્યુટેન 2 ઓન CH3CO CH2CH3 આ બ્યુટેન 2 ઓન CH3CO આવી ગયો આપે પેન્ટેન 2 ઓન બોલો આપે કે ના આપે આ પેન્ટેન 2 ઓન આપે પણ પેન્ટેન 3 ઓન પૂછ્યા તો પેન્ટેન 3 ઓન આપતા નથી સમજ પડી તો દોસ્તો આ રીતે તમારે જજમેન્ટ લેવાનું છે બીજી વાત તમને સમજાવી દઉં સપોઝ મારી પાસે એસિડિક એસિડ છે તેની અંદર પણ આ ભાગ આવેલો છે તો શું એસિડિક એસિડ આ પ્રક્રિયા આપશે એ રીતે એમાઇડ છે મારી પાસે CH3C ડબલ બોન્ડ NH2 એ રીતે એસિડ ક્લોરાઇડ છે CH3C ડબલ બોન્ડ OCl તો શું કાર્બોક્સિલિક એસિડ છે એમાઇડ છે એસિડ ક્લોરાઇડ છે કે એસ્ટર CH3C ડબલ બોન્ડ CH3 આમાં પણ આ ભાગ છે તો શું આ ભાગ છે તો આયોડો ફોર્મ કસોટી આપે તો આ ચારે ચાર સંયોજનો આ કસોટી આપતા નથી કેમ કે તેની બાજુમાં અહીંયા ઇલેક્ટ્રોન ફૂલફિલ થયેલા છે ઇલેક્ટ્રોન રીચ પરમાણુ આવેલા છે માટે આ લોકો આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી તો મોટા ભાગે આલ્ડીહાઇડ કીટોન આલ્કોહોલ અને ઇથર એ તમને આયોડો કસોટી આપે છે પણ આ રીતે કાર્બોક્સિલિક એસિડ એમાઇડ એસ્ટર એસિડ ક્લોરાઇડ આ પ્રક્રિયા આપતા નથી ખાસ કરીને નીચે લેવલમાં પ્રશ્ન પૂછાય છે દોસ્તો